જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જાણીશું ભાગ 3માં માતા પાર્વતીની તપસ્યા અને શિવ પાર્વતીના વિવાહ. જો ભગવાન શિવને મેળવવા માટે માતા પાર્વતીએ રાજમહેલનું સુખ, વૈભવ અને આરામ બધું જ છોડી દીધું હતું. તેમની ભક્તિની પરીક્ષા લેવા માટે ખુદ ભગવાન શિવે એવું રૂપ ધારણ કર્યું હતું કે પાર્વતીજીને જ પોતાના શિવની જ નિંદા સાંભળવી પડી હતી. પણ પાર્વતીજીનો જવાબ સાંભળીને ભગવાન શિવ પણ પ્રસન્ન થઈ ગયા હતા. આખરે એવું તો શું થયું હતું અને કેવી રીતે થયું શિવ પાર્વતીનું દિવ્ય મિલન? ચલો જાણીએ. માતા સતીના દેહ ત્યાગ પછી ભગવાન શિવે ગહન વૈરાગ્યમાં લીન થઈ ગયા હતા. સમય પસાર થતો ગયો અને સતીનો જ પુનઃજન્મ હિમાલયના રાજા હિમ અને માતા મૈનાના ઘરે પાર્વતી તરીકે થયો હતો. બાળપણથી જ પાર્વતીના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અતૂટ ભક્તિ હતી. જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમણે મનમાં એક જ સંકલ્પ કર્યો, મારા જીવનમાં જો કોઈ પતિ હશે તે તો માત્ર ભગવાન શિવ જ હશે. પરંતુ ભગવાન શિવને પામવું એટલું સરળ નહોતું. માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપ શરૂ કર્યું. શરૂઆતમાં તેઓ ફળહાર કરતા, પછી તેમણે માત્ર પાંદડા ખાઈને તપ કર્યું અને અંતે પછી તેમણે પાંદડા પણ છોડી દીધા. તેમનું તપ એટલું કઠોર હતું કે દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગરમી હોય કે ઠંડી, વરસાદ હોય કે તોફાન, પાર્વતી અડગ રહ્યા. તેમના મનમાં માત્ર એક જ નામ હતું, ઓમ નમઃ શિવાય. દિવસો પસાર થતા ગયા, મહિનાઓ પસાર થતા ગયા, પણ પાર્વતીજીનો સંકલ્પ જરાય નબળો પડ્યો નહીં. બીજી તરફ દેવતાઓને એક મોટી ચિંતા હતી. દૈત્ય તારકાસુરને એવું વરદાન મળ્યું હતું કે તેમનો વધ માત્ર ભગવાન શિવના પુત્ર દ્વારા જ થઈ શકશે. પરંતુ ભગવાન શિવ તો વૈરાગ્યમાં લીન હતા. એટલે દેવતાઓને સમજાયું કે શિવ અને પાર્વતીનું મિલન થાય તો તેમના પુત્ર દ્વારા તારકાસુરનો અંત શક્ય બનશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું ભગવાન શિવ પાર્વતીના પ્રેમ અને ભક્તિને સ્વીકાર કરશે? એક દિવસ ભગવાન શિવે પાર્વતીજીની ભક્તિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે એક વૃદ્ધ તપસ્વીનું રૂપ ધારણ કર્યું અને પાર્વતીજીને પાસે પહોંચ્યા. તેમણે પાર્વતીને પૂછ્યું, દેવી, તમે આટલું કઠોર તપ શા માટે કરો છો? પાર્વતીએ કહ્યું, હું ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે તપ કરી રહી છું. આ સાંભળીને તે વૃદ્ધ તપસ્વી હસ્યા. તેમણે કહ્યું, શિવ એ તો શમશાનમાં રહે છે, શરીર પર ભસ્મ લગાવે છે, ગળામાં સાપ ધારણ કરે છે. તેમની પાસે ન ઘર છે, ના તો રાજમહેલ, ના કોઈ વૈભવ. ને તમે તો હિમાલયની રાજકુમારી છો. તમને તો કોઈ સુંદર અને રાજસી રાજકુમાર મળવો જોઈએ. શિવને છોડીને કોઈ બીજાને પતિ બનાવો. આ શબ્દો સાંભળીને પાર્વતી શાંત રહ્યા. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે આ તપસ્વી ભગવાન શિવની નિંદા કરી રહ્યા છે, ત્યારે તેમણે દ્રઢ અવાજે કહ્યું, તમે ભગવાન શિવને ઓળખતા નથી. મારા માટે શિવનું શમશાનમાં રહેવું કોઈ દુર્ગુણ નથી. તેમનું ભસ્મ ધારણ કરવું કોઈ અપમાન નથી. તેમના ગળામાં સાપ પણ મને ભયભીત કરતો નથી. મારા માટે શિવ જ સત્ય છે. શિવ જ મારા આરાધ્ય છે અને શિવ જ મારા જીવનસાથી છે. પાર્વતીનો આવો અડગ પ્રેમ જોઈને તે વૃદ્ધ તપસ્વીનું રૂપ અચાનક બદલાઈ ગયું. આવો માતા પાર્વતીનો નિશ્ચલ પ્રેમ જોઈને ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા અને પાર્વતીજીના સામે સ્વયં ભગવાન શિવ પ્રગટ થઈ ગયા. તેમણે સ્મિત સાથે કહ્યું, દેવી, તમારી ભક્તિ અને પ્રેમને મને જીતી લીધો છે. પાર્વતીજીની આંખોમાં આનંદના આંસુ હતા. જો શિવને મેળવવા માટે તેમણે પોતાનું સર્વસ્વ ત્યાગ્યું હતું, આજે એ જ શિવ તેમની પાસે ઊભા હતા. ભગવાન શિવે પાર્વતીને સ્વીકાર કર્યા. હિમાલયના રાજમહેલમાં શિવ પાર્વતીના વિવાહની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ભગવાન શિવની જાન નીકળી. તેમની સાથે દેવી દેવતાઓ, ગણો અને અનેક દિવ્ય શક્તિઓ હતી. શિવજીનું અદ્ભુત સ્વરૂપ જોઈને શરૂઆતમાં કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. હિમાલયની પુત્રી પાર્વતી અને વૈરાગી યોગી ભગવાન શિવ બંનેનું મિલન થયું. આ માત્ર બે વ્યક્તિઓનું મિલન નહોતું, આ તો શક્તિ અને શિવનું મિલન હતું. કહેવાય છે કે જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે અને જ્યાં શક્તિ છે ત્યાં જ શિવ છે. માતા પાર્વતીની કથા આપણને એક સુંદર શીખ મળે છે. સાચો પ્રેમ માત્ર મેળવવાનું નામ નથી. સાચો પ્રેમ વિશ્વાસ, ભક્તિ અને અડગ સંકલ્પનું નામ છે. પાર્વતીજીએ બતાવ્યું છે કે પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ હોય, પણ જો મનમાં સાચો સંકલ્પ હોય અને હૃદયમાં સાચી ભક્તિ હોય તો પણ ભગવાનને પણ ભક્તિની પરીક્ષા
પછી તેમની ભક્તિ સ્વીકારવી પડે છે. આ હતી કથા માતા સતીથી લઈને ભગવાન શિવ અને પાર્વતીના દિવ્ય મિલનની. થેન્ક યુ ફોર વોચિંગ.